કોઈ કહેતું નથી. બાકી 95% બંધ મુઠ્ઠીમાં હાલે છે બધા. અમે આવી ગયા ને આરે બંધમાં જ રીમાશ. પણ ફેર એટલો છે કે આ અન્નપૂર્ણા છે. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપાણી સંસ્થિતા. વિશ્વની તમામ જગ્યામાં જવાની તમને છૂટ. સ્વામિનારાયણ સંપ્રદાયથી માંડીને ફકીરોથી માંડીને પીરથી માંડીને પેગંબરથી માંડીને ભગત કોટી સુધીની જગ્યા. રસોડામાં દીવો માનો બળે છે, કારણ કે મા ઈ પ્રેમની યુનિવર્સિટી છે. મારે ખરી પણ મારવા ન દે, એનું નામ મા છે. એટલે તો માનું મૃત્યુ થાય ત્યારે લખીએ છીએ ગંગા સ્વરૂપ. બાપુજી આગળ ધોધ સ્વરૂપ નથી લખતા આપણે, હોય ખરા લખ્યું આપણે ધોધ સ્વરૂપ પરમ પૂજ્ય પિતાશ્રી હોય. માઈ માં છે. પછી ઝૂંપડામાં રહેનારી હોય કે કદાચ મોટી હવેલીમાં રહેનાર પ્રેમ એક. અને આપણે ત્યાં રવિન્દ્રનાથ ટાગોરનું એક સૂત્ર છે કે બધી ભાષાનો પર્યાય માથી શરૂ થાય. ક્યાં છવો તો કે આંબડીમાં. શેમાં બેઠા તો ગાડીમાં. કયું ગામ તો કે રાજકોટમાં. ક્યાંથી હાલવાનું? પીપળવામાં. ગાડી અત્યારે ક્યાં ઉભી તો ઢસામાં. 50 વખત માં બોલીશ. માં બાપાની આગળ 1500 માંગો તો એ 1200 જ આપે. માં આગળ 1200 માંગો તો 2000 આપે. એનું નામ માં. મોઢે બોલું માં ને હાચે નાનપણ સાંભળે પછી મોટપની મજા એ તો કડવી લાગે કાગળ. પણ આ પ્રેમ કેવો છે તમે જો. પતિ પત્નીનો દાંપત્ય. એકાદી વાત કરી અને અભિષેક બાપુને મારે વિનંતી કરવી. तुम भाई खड़े हो जाओ यार, हम बैठे हैं 15-17 दिन हो गया है, हमका भी कड़ का मकोड़ा ढीला हो गया है. હા એસે આમાં સ્લીપિંગ થઈને તમે સાંભળો ને તો અમારે તમારે ચરણ સિવાય કઈ જોવાનું રહેતું નથી. મોજા નથી. એક વરરાજાના વચ્ચે વાત યાદ આવી. આમ વરરાજાનું મંગળ ચાલુ. ત્રીજા ફેરે ગોરેણો ને કીધું વરરાજાનું મોજું કાઢો, ખેતરપાળ ને અંગૂઠો ઉડાડો. બોલો થોડોક કાંડા પડી. નહીં નીકળે મોજું નહીં નીકળે. આહા ઓહો. ગોરદાદાએ કીધું શું કામ નહીં નીકળે? બસ નહીં નીકળે એટલે નહીં નીકળે. કેવરા માટે 2100 રૂપિયા થાય. ગોરદાદાને એમ શું કરવા આવ્યો છું? યજમાન વૃત્તિ કરવા આવ્યો છું, લેવા આવ્યો છું, દેવા આવ્યો છું, કઈ ખબર પડતી નથી. પણ જિજ્ઞાસા અંદરથી પ્રગટ થઈ એટલે બંડીના ખિસ્સામાં હાથ નાખીને 2100 રૂપિયા 1000-1000ની 2 ની 100 ની નોટ લ્યો. અણવરે કીધું નજીક આવો. કાનમાં કહો કોના? તમારા દાદા નજીક આવ્યા. કાઠિયાવાડ થી બાંધી સડક આપણે ગયા. 2 ધડક હીરા મળે કાસા નો આવતા પાસા. ક્યાંક સુરત હતો. ગંગારામ નો સાથ કરવા માંડ્યા. ઘાટ બનાવે સુંદર. 2 દિના 15 કોણ તો મુરિત્યો હારો ઘાટ્યો નામાં જેની ઘાટ કર્યો છે ખબર છે તો આમ પગ રાખતા. અહીં લેટ હોય, અહીં પ્રાઇમસ હોય. પછી મૃત્યુ હારો ઘાટ્યો હતો. પતરાવાળી રૂમ માતાવાડીમાં પતરું તૂટ્યું. સાફ્ટિંગ ઉપર આવ્યું. સાફ્ટિંગ સટકી. અંગૂઠો ગયો. 1.5 આંગળી ગઈ. વેવાઈને ખબર નથી માટે ખેતરપાળ ને ખબર પડવા દેતા નહીં. નહીં નીકળે મોજું નહીં નીકળે. આહા હું તમને પ્રેક્ટિકલ કરીને દેખાડું સાહેબ. આ રીતે જ ઘાટ કરતા. પૂછો કે ના ભાઈ, અમે 2 મેનેજર હતા. પણ મજા બહુ આવતી. બા ભૂતકાળનું તમે. અને હું તો એમ કહું હારા સમરણ હોય ને વાગોળું. ધરતીનો માણસ ગ્રહ સુધી પહોંચ્યો છે. ઉપગ્રહ જો પૂર્વગ્રહ છોડતા શીખી જાય ને તો એના જીવનમાં લીલી લહેર હોય. બાપ બીજું કઈ હોય. પૂર્વગ્રહ છૂટે કે બસ જે હશે એમ ભૂતકાળના હારા સમળ હોય ને એને યાદ કરો. તો મૂળ વાત એ હતી કે યાદ એવી સર્વભૂતેષુ શક્તિ છે. તમે જો આપણે બીમાર હોય ને આમ કોઈ નજીકનું કોઈ મળે આપણા ઘરના ને એટલે પૂછે કેમ છે મારા ભાઈ ને? હવે થારું ધંધુ કઈ ગયા હતા ને ભાવનગર લઈ જવાનું કીધું. કમળો આવ્યો થોડોક. શેવડી ખાવાનું કીધું. મોઢામાં દાંત નહીં તો માંદળિયું હું કહી દઉં. પછી માંદળિયું પોસું કરીને પછી એને મોઢામાં મૂકવું. આમ સોતું ખવડાવ્યું છે એમ કે ને બાપા સોતું. પણ કેટલો ભાવ તો કે હું એને માંદળિયું ખવડાવું છું. સાહેબ આ એનો વિચાર છે. દીવામાં જેમ દિવેલ પૂરે તેજમય બનાવે એમ પુરુષને તેજમય રાખે, ઘરને ઉજ્જવળ રાખે.
અને એટલે તો આપણે ત્યાં કહેવાનું છે દીકરી દો હિતા છે, બેયનું હિત જોયું. મારા પપ્પાને પણ પ્રોબ્લેમ ન થવા જાવ, મારા પતિને પણ પ્રોબ્લેમ ન થાવ, બેયનું હિત જોતી જાય અને પોતાનો સંસાર હાંચવતી. હવે માની લો કે આ મૂલ્યાંકન તમે અવળું કરો, હું ઘણી વાર કહું, ઈ બીમાર હોય અને 21મે દિવસે આપણને કોક મળે અને આપણને પૂછે કેમ છે ભાભીને? હવે હાળું મને નથી લાગતું ઘર સુધી પાછું આવે એવું કઈ, રોજો આસુ પાતળું કે તમે શું આપણા વિચારો નથી. એક દર્દી હમણાં દવાખાને ગયો એટલે ડોક્ટર આમ બેઠેલા, આવો કેમ છો, શું આવ્યા છો? સાહેબ બહુ ઝાંખું દેખાય છે. એમ બત્તી કરીને આમ આંખ્યું જોઈ, કેટલું ઝાંખું, આમ દૂરનું, સાહેબ નજીક દેખાય, આંખે નથી દેખાતું. એમ ડોક્ટરની પાછળ બરોબર દિવાલમાં બારી ખોલી, જોવો જઈએ આમ કેટલું આખું નથી દેખાતું. તો ઓલો દર્દી કે સાહેબ ઓલો બાવળ છે ને? ડોક્ટર કે કયો બાવળ? ક્યાં છે બાવળ? બોલો, દર્દીને બાવળ દેખાતો, ડોક્ટર નો અમે દવા તમે કોની લ્યો? અમારા ગારિયાધારમાં એક ડોક્ટર આમ બાવડું, બાપુ આમ બાવડું પકડ્યા, નાકમાં જ બોલે, શું થાય? એમાં એક જણો ગયો કે સાહેબ પીંડીમાં અંગૂઠો ફરાવો ને, પીંડીમાં. કે ક્યાં? પીંડી દુખે બહુ. અને ડોક્ટર કે પીંડીમાં અંગૂઠા ફરાવાય? બુંધી વગરનું લાઈવ 150 ડારો દે દવા નહીં. 15 દી પછી બીજો ગયો, શું થાય? સાહેબ બચમાં બેચો ને ચક્કર આવે. એટલે ટેમ્પા નથી, શું કામ પણ બસમાં બેહવું જોઈ? હા, લાઈવ 150 ડારો, દવા નહીં. 2 વર્ષ આવું કરી કે તો 2 માળનું મકાન અને હોલ બેડની હોસ્પિટલ. એમાં એક ખેડૂતનો મગજ ગયો, પાવડો કાઢી નાખ્યો પાણી વાળતા. જો આપણે ત્યાં ગામડાઓમાં લગભગ બોર્ડ માર્યા છે, બાપુ જ્યોતિ ગામ, વીજળી રહેતો રે, લેબલ જ્યોતિ ગામ. મારા ગારિયાધારમાં બાપા બિલ ભરવા ગયા, બિલ ની હારે પૈસા હતા, બારી મૂક્યા તો લેવા બિલ વાળો આમ સ્વીકારવા ગયો, બાપા ખેંચી દીધું. 5 વાર કર્યું તો એલો કેબિન માંથી બહાર આવ્યો. ધમભાઈ એ કે બાપા કાંઈ તમે બિલકુલ સાચો જ. 10 વીઘા છે કે 10 વીઘા ખાલી બાપ દાદાની. 5 વાર આમ કર્યું ક્યાં? અરે લીલું બટન વાલા આમ દબાવીને જાય ને, હજી તો નાકું વાળ્યું ન વાળ્યું કે પાછી જાય, શાળી ફેરા થાય છે આખી રાતના. તું 5 વારમાં થાકી ગયો? બોર્ડ કાઢી જાજે કાલથી તારું વીજળી જ્યોતિ ગામ. કહી દે છે પણ પાલન કરવાનું આવે ત્યારે બહુ અઘરું થાય છે, બહુ અઘરું થાય છે. એમાં પાવડો કાઢી નાખ્યો, ખંભે હાથો લઈને ગયો. કઈ ડોક્ટર જઈ કે આમ ભાઈ શું થાય? કે સાહેબ 3 દી થાય એમ થાય, કોક ને 2-3 નાખું. ન ખાય. સાહેબ ને નાખી 3, એક કડીમાં પાટું કોમમ વૈયા ગયા સાહેબ. 15 દી પછી ભાનમાં આવ્યા ને વિચારે ચડ્યા કે વિજ્ઞાન જાથા વાળા હારા, પાવડાના હાથા વાળા નહીં હારા. હાથો તો હાથો છે. એમ આપણું જે બાળપણ છે ને ગામડામાં રહ્યા છે એટલે આપણને મજા બહુ આવતી. ખરખોડીના પાન, પવડા, ઝીંડવા, ગળહટા બહુ લાગતા. ઝીંડવા, ગળહટા, વડલાના ટેટા. જો ગયા વર્ષે 1200 ભાવ હતો એટલે લગભગ આમાં વડીલો બેઠા નહીં કે નહીં ભાઈ 1500 આવે તો વેચવાનો રે ભાઈ. પાણી સાટ્યા જ કર્યા. પીળા રેડ કરી દીધા, કમળો થઈ ગયો એવા કપા ને કમળો કરી દીધો. અને શેલે પાછું સ્વીકારે કે ભાઈ 750 નો માળ, આમ જો 1500 નો 2 માળ ઉઠાવો હાલો. ભાવ આવે ને ત્યારે સમયની સોગઠાબાજી રમી લેવા. સમયની સોગઠાબાજી છે. એમ સમય આવે એટલે તો આપણે ભણવા જાય ત્યારે નથી કહેતા સમય વર્તે સાવધાન. એક પિંડીઓ આમ નાખે, એક આમ, પછી 3માં ન સમજી જાય, આવી જા અમારી લાઈનમાં. કોઈને કોઈ કહેતું નથી સાહેબ. પણ ગામડું એ તો રળિયાવું સાહેબ. તમે આમાં ધૂળીમાં આટા મારો ને, 8 વાળીઓ નો નાવ તોય આનંદ આવે. આમ જો
અને આપણે ક્યાં પેલા રોજ નાતા 8 દીએ ધોણ નીકળતી. આમાં વડીલોને પૂછો, 8 દીએ ભણી એક જ હાબુ. મારી સાંભળીને પછી 215 નીકળ્યો. બ્લેક હાબુ આવતો, સબકા માલિક એક. અને ઝીણી ઝીણી રેતી હો. ગમે એ શીપર ઉપર, બાથરૂમ નહોતા ધંભાઈ, શીપર, ફળિયામાં શીપર. અને ઈ ઉનાળો લગભગ બેનું મામા ત્યાં જ આવ્યું હોય પાણીયા લઈને, અને ગામડા ઉભરાણા હોય પાણીયાથી. આમ બાપા કે આમ પાદર, આ લે આ તો રંભાના પાણીયા, કઈ જો ઢાંકીને રાખે, અઠવાડિયું રોકાવાના. પાણીયા આકરા પાણીયા હોય મારા બાપ. ઈ ભાણિયા ને ઈ બેન નવરાવતી, જેમ હાબુ કહે ત્રીજા ડેલામાં ખબર પડે ભાણિયો નાઈસ. જેમ જેમ હાબુ કહે બા, હાબુ પીણ ન વળે, ઓલા મોઢે પીણ આવી જાય અને આખો આમ ઉજળા ઉજળા થઈ જાય. આવા તો હાબુ આવતા. તે પછી કેટલો આપણે હમણાં કેટલો આમ તમે જો આમ કેટલો હારું હારું આપ્યું બાપ. અમે 2 વર્ષથી હું જીતું ત્રિલોક મારા ઘરમાંથી આમ ગેટમાંથી ગાડી બહાર કાઢી કે એક જણો બરમુંડો પહેરીને ઉભેલો, બાજુની સોસાયટી વાળો. એની જીભ બિચારાની થોથરાય. મેં કીધું કેમ? મને કેમ શું કેમ? મેં કીધું વાહ પીંડિયા હું પાટા બાંધ્યા. મને કે થોડોક અટવાણો. મેં કીધું હું થયું? મને કે ભૂલ થઈ. ભૂલ શું આ પાટો છે ને? મને કે 15 દી પહેલા સાઈડ ઉપર હું તો. મેં ક્યાં સાઈડ આલે? મને કે અંકલેશ્વર. રાતે ખાટલે ઉતેલો, એમાં કૂચડું આવ્યું. મારા અંગૂઠે આમ કરીને જીભ અડાડી. મને ગમ્યું બહુ. મેં વળી પગ લાંબો કર્યો ને તેથી બરમુંડો જ હતો. ઈ ઠેઠ પીંડી સુધી આવી ગયું. પીંડીને આમ પકડી એના મોઢામાં દાંત ની. મને એમ થયું વાહ વાહ એમ કરીને ઘડીક ઈ પગ દઉં, ઘડીક આ પગ. 3 કલાક સુધી મેં ડોગ મસાજ કરાવ્યો. 3 કલાક સુધી ડોગ મસાજ. પણ ઈ કે કાલ થોડોક ફેર પડી ગયો. ઈ જ ખાટલે આ જ બરમુંડો. અને એવા સમયે ઉચેલો ઈ આવ્યું. મેં નહોતું જોયું, એની મને જોયો. જીભ અડાડી. મેં કીધું ઈ જ હોય ને. પીંડી દીધી ઈ ભેગું ઉપલા 2 દાંત ને એટલી 4 દાંત કરીને વહી ગયું. પછી દવાખાને ગયો. એક તો દિવાળી, ડોક્ટર હોય નઈ. ઘરે ગયો, દરવાજો ધબધબાયો. ડોક્ટરે બારણું ખોલ્યું અને ઈ પછી મને ગગલાવ્યો. મેં કીધું ઈ ન્યા પાછું હું છું તને? મને કે ન્યા તો પછી જામમાં જેવી જામી. ઈ મારી કરતા થોડાક અઘરા. ઈ મને કે શું આવ્યા? શું છું? મેં કીધું સાહેબ કુચીરું. ઈ કે પણ